ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે એસિડ પેપ્ટિક ડિસઓર્ડર. એની અંદર આપણે અભ્યાસ કરવો છે. તો એસિડ પેપ્ટિક ડિસઓર્ડરની અંદર ગેસ્ટ્રિક અલ્સર પણ આવી જાય અને ડિયોડિનલ અલ્સર પણ આવી જાય. આ પાછળ એ અલ્સર થવાનું કારણ શું? તો પેપ્સિનનો સ્ત્રાવ થવાના કારણે જે છે અલ્સર થાય છે. પેપ્સિનનો વધુ પડતો સ્ત્રાવ થતો હોય એના કારણે, અથવા તો કોઈ મ્યુકોઝા જે છે ગેસ્ટ્રિકની એની અંદર, અથવા ડિયોડિયનની કોઈ મ્યુકોઝા છે એની અંદર કોઈ એવું સ્કેરિંગ હોય, અલ્સરેશન હોય, તો એની કારણે જે છે અલ્સર જોવા મળતા હોય છે. કોમન સાઇટ કઈ છે? ડિયોડિનમ સાઇટ છે. સમટાઈમ ક્યાં થાય છે? કાર્ડિયાક એન્ડ ઓફ ધ ઇસોફેગસ, ત્યાં આગળ જોવા મળી શકે છે. કાર્ડિયાક એન્ડ ઓફ ધ ઇસોફેગસ એટલે કયો એન્ડ એ તમે જોજો અને કોમેન્ટ કરો. સામાન્ય રીતે સ્ટમકમાં ગમે ત્યાં થઈ શકે, મોટે ભાગે લેઝર કર્વેચરમાં થાય. સ્ટમકના બે હોય, જો આવી રીતે ગ્રેટર કર્વેચર પણ હોય અને લેઝર કર્વેચર પણ હોય. તો જે આ છે લેઝર છે, ઓછો નાનો, લેઝર એટલે નાનો, કર્વેચર નાનો છે, જ્યારે આ મોટો કર્વેચર છે એટલે આને કહેવાય ગ્રેટર કર્વેચર. તો સામાન્ય રીતે સ્ટમકમાં ગમે ત્યાં થાય, પરંતુ મોટે ભાગે ક્યાં થાય? લેઝર કર્વેચરની અંદર થાય છે. રેરલી એટ ધ ગ્રેટર કર્વેચર ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ડીએનએ. આ ભાગની અંદર કેવું હોય? રેરલી જે છે અલ્સર જોવા મળે છે. અને રેરલી બીજે ક્યાં આગળ જોવા મળે? તો કે ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ડિયોડિનમ જે હોય છે ત્યાં આગળ પણ રેર કન્ડિશનની અંદર આપણને અલ્સર જોવા મળી શકે છે. તો આ થયું ઇન્ટ્રોડક્શન કે એસિડ પેપ્ટિક ડિસઓર્ડર છે એની અંદર બે પ્રકારના અલ્સરનો સમાવેશ થાય. કેમ થાય? તો કે પેપ્સિનનો વધુ પડતો સ્ત્રાવ થાય એના કારણે. ક્યાં આગળ વધારે થાય? તો કે લેઝર કર્વેચરમાં. ક્યાં આગળ ઓછું થાય, રેર થાય? તો કે ગ્રેટર કર્વેચર. અને ફર્સ્ટ પાર્ટ એટલે કે ડિયોડિનમની અંદર જે છે ઓછું થઈ શકે, રેરમાં આવે છે. નિદાન શું છે? એનું કારણ શું હોઈ શકે છે? તો કે ઓ પોઝિટિવ રક્તવાળાને વધારે થઈ શકે છે. બીજી વસ્તુ કે એનએસઆઈડીનો વધુ ઉપયોગ, એટલે કે એનએસઆઈડી ડ્રગનો જ્યારે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે એની સાઇડ ઇફેક્ટની અંદર અલ્સર પ્રોડ્યુસ થાય છે. પછી વધુ પડતો સ્ટીરોઇડનો ઉપયોગ કરીએ ત્યારે સ્ટીરોઇડ અલ્સર કહેવાય ને. ત્યારબાદ બર્ન ઇન્ફેક્શનના કારણે, કોઈ બર્ન થયું હોય અથવા ઇન્ફેક્શન. બર્ન એટલે શું? તો કે કોઈ વ્યક્તિ એસિડ પી લે છે કે હવે એ કન્ડિશનની અંદર જે છે જે અલ્સર થાય છે એ બર્નના કારણે કહેવાય. તો એને કર્લિંગ અલ્સર કહેવાય. જો કર્લિંગ અલ્સર કેમ નહીં કીધું? એનું કારણ કહું કે જ્યારે આપણે બર્ન થાય ચામડી ઉપર, ચલો સિમ્પલ છે કે જ્યારે ચામડી ઉપર જ્યારે બર્ન થાય ત્યારે શું થાય? ચામડીની અંદર કરચલીઓ પડે, કર્લ પડે. જે શર્ટ ઉપર હોય એને કર્લિંગ કહેવાય, કર્લર જે કરચલી પડે એને. તો બર્ન થાય ત્યારે ચામડી શું થાય? કરચલી પડે. તો એવી જ રીતે બર્ન જ્યારે અંદર થાય, ઇન્ફેક્શન જ્યારે અંદર થાય ત્યારે અંદર પણ શું થાય? કરચલીઓ પડે. અને કર્લિંગ અલ્સર કહેવામાં આવે છે. સેરેબ્રલ ટ્રોમા અને ન્યુરોસર્જિકલ ઓપરેશનના કારણે જે થાય એને કુસિંગ અલ્સર કહેવામાં આવે છે. જે સ્ટ્રેસના કારણે થાય એને સ્ટ્રેસ અલ્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રામ નેગેટિવ એચ પાયલોરી બેક્ટેરિયા છે એ મેજર રોલ આની અંદર ધરાવે છે. ગ્રામ નેગેટિવ, ઓકે, યાદ રાખજો, એચ પાયલોરી. પ્લસ લાઈફસ્ટાઈલ એવી હોય કે મોડા સુધી જાગવું, મોડા સુધી જે છે ઊંઘી રહેવું, પછી જે છે તીખું તળેલું ભોજન ખાવું, પછી દારૂનું વધારે પ્રમાણમાં સેવન, તંબાકુ, ધૂમ્રપાન હોય. તો આ બધી જે છે લાઈફસ્ટાઈલ જે હોય, જે પ્રમાણેનું આહાર વિહાર હોય એ પણ જે છે કારણભૂત થઈ શકે છે. તો જો નિદાન શું છે, કોઝ શું છે? તો કેવું પોઝિટિવ રક્તવાળા, વધારે પ્રમાણમાં મેડિસિન લેવામાં આવે, પેઇન કિલર, એનએસઆઈડી, વધુ પડતો સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે, બર્ન છે, ઇન્ફેક્શનના કારણે કર્લિંગ અલ્સર થાય, સેરેબ્રલ ટ્રોમાને કારણે, સ્ટ્રેસના કારણે, લાઈફસ્ટાઈલ, તીખું ભોજન, તળેલું ભોજન, ફાસ્ટ ફૂડ. પછી જે છે બીજી વાત કરીએ તો દારૂ, તમાકુ, ધૂમ્રપાન. પછી અત્યારે જે છે ઘણા બધા એવા કોલ્ડ ડ્રિંક્સ પણ છે કે જેની પીવાથી જે છે એસિડિટી અને જે છે દાહ જે છે અલ્સરના એક સિમ્ટમ્સ હોઈ શકે છે. તો એમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. લક્ષણો જે છે એના વિશે આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, એસિડ પેપ્ટિક ડિસઓર્ડરની અંદર. તો લક્ષણો અને જે છે બંનેનો ડિફરન્સ છે, બહુ જ ઇમ્પોર્ટન્સ છે, મોસ્ટ આઈએમપી છે. એટલે એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલની અંદર કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.